હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું એનહાઇડ્રાઇડનું બનવું. હવે કાલે બી એનહાઇડ્રાઇડનું બનવું જોયું, પણ આજે બી એક એક્સ્ટ્રા જો એનહાઇડ્રાઇડનું બનવું એટલે કે OCOR સમ. OCOR એટલે કે CH3 બી આવી શકે, C2H5 બી આવી શકે. આજે આપણે ચેપ્ટર 8નો આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડનો જોઈશું. બરાબર, ચેપ્ટર 8માં 12th સાયન્સ. તો એનહાઇડ્રાઇડનું બનવું જો CH3COCl બરાબર આવી રહ્યો. CH3COONA સોડિયમ સાથે પ્રક્રિયા કરે તો શું થશે? NaCl દૂર થશે. કઈ નંબર? આનો Na, આનો Cl. તો આ બે ભેગા થઈને દૂર થઈ જાય NaCl, તો અહીં બી જગ્યા વધી, અહીં બી જગ્યા વધી. શું થશે ખબર? આ CH3CO ખરો ને આવી રીતે CH3CO સમૂહ તો છે, આ O ખરો ને અહીંયા જતો રહીશ વચ્ચે, અને આ જે રહેલા ને એ અહીંયા આવી જશે CH3CO. હવે આ કાર્બનને ઓક્સિજન કે મારી પાસે તે ખૂટે છે. આ કે મારું બાજુવાળું બી જતું રહે, મારું બાજુવાળું બી જતું રહે, આ કે મારો બાજુવાળું બી જતું રહે. ચલો તો આપણે બે ભેગા થઈ જઈએ. બે જણ ભેગા થઈને જતા રહે એટલે આ બેના ફેમિલીના ભેગા થઈને જતા રહે. તો હવે શું કહે ખબર? આ બે કે આપણા બેના ફેમિલીવાળા જતા રહે, તો આપણે બે શું કામ રહી? આપણે બે ભેગા થઈ જઈએ તો શું કરે? ઓક્સિજન સમૂહ જે આનો હતો ને એ અહીં આવી જશે વચ્ચે, એના CO જોડે જોડાઈ જશે. તો જોડાઈ ગયું, બની ગયું એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડનું બની ગયું. CH3COCl, CH3COONA તો શું કરશે? NaCl દૂર થઈ જશે. NaCl દૂર થઈ ગયું. હવે NaCl આમાં દૂર થઈ ગયું, અને જે CH3COO એમને એટલો પડતો હતો બરાબર, અને આ CH3 એટલો પડતો, CH3COO અને CH3CO જોઈન્ટ થઈ જશે, નવું બની જશે એસિડ એનહાઇડ્રાઇડ બની ગયું. એટલે કે એનહાઇડ્રાઇડ બન્યું. જો બની ગયું, આમાં એનહાઇડ્રાઇડ બની ગયું. દેખો. ઓકે, તો ચાર ટોપિક 3 થયા. હજી આપણે રહ્યું છે એમાઇડવાળું. બરાબર, જોઈ લો. આ કાલવાળું હતું, અને આને નોટ ડાઉન કરો તો કરી લેજો. ઓકે મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.